જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે 2026ના ચોમાસા વિશે અને સંપૂર્ણ કાર્યક્રમ તો આપણા ખેડૂત ચેનલની અંદર આપેલા જ છે, પણ અત્યારે આ જૂન મહિનાની ક્યાંક ને ક્યાંક આપણે જે વાવણીના વરસાદ છે તેમાં હજી ઘણા વિસ્તારો આપણે સૌરાષ્ટ્રના બાકી છે, તેમને ક્યાંક ને ક્યાંક આપણે ફોન આવતા હોય, મેસેજ આવતા હોય અને કમેન્ટ પણ આવતી હોય। તો મિત્રો ખાસ આજે હું તમને આ વિડીયોની અંદર સારું તાણ અને સારી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે 2026ના ચોમાસામાં આપણે અગાઉથી કીધું કે 2026નું ચોમાસું નબળું નથી, સારું જ રહેવાનું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે 2026ના ચોમાસાને સમજવાની જરૂર છે। અત્યારે આપણે ભલે મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે એમ થાય કે લેટ થાય, હજી લેટ નથી થતું, પાછળ આપણે વર્ષ લાંબુ છે, પણ ગઈ સાલથી દિવાળી અવાર પાછળ 15 દી મોડી છે, એટલે એ પણ સમજવાની જરૂર છે। અને અવાર 2 જેઠ મહિના છે અને દેશી મહિનાની ગણતરી કરી 2000 મિત્રો ચોમાસાની અંદર તો આહાર શ્રાવણ ભાદરવો આવું 4 મહિના વરસાદ છે, એક મહિનામાં એક રાઉન્ડ સારો છે, એટલે પાણીની વ્યવસ્થા થઈ જશે અને પિત્તના પાણી પણ થઈ જશે, પણ વર્ષને સમજવાની જરૂર છે। થોડો ઘણો ગેપ આવે, ખંડવૃષ્ટિ થાય, પણ અંતની અંદર બધું સારું થઈ જશે। પણ આપણે જે વાવણીની વાત કરીએ મિત્રો તો ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈઓને બધાને વાવણીનો પ્રશ્ન હોય, જે ઘણા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત, પછી દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, તે વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો, એવી રીતે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક અમુક ગામડાની અંદર વાવણી જેવા વરસાદ થયા, આગળ પણ થયો હતો અને હાલમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળ્યો। એટલે આ મિત્રો છે એ છૂટાછવાયા વરસાદ કહેવાય સૌરાષ્ટ્ર માટે, અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, જો અગાઉથી આપણે કીધું કે દક્ષિણ ગુજરાતમાં જૂન મહિનાની અંદર સારો વરસાદ થાય। આ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો 22 તારીખથી ક્યાંક ને ક્યાંક પલટો આવશે, બાકી તો હજી જે આ વરસાદ ચાલુ છે છૂટાછવાયા ચાલુ જ રહે મિત્રો, જે વિસ્તારોમાં પડે છે, પણ 22 તારીખથી પલટો આવશે અને 23 તારીખથી થોડો ઘણો પવનની દિશા પણ ફરશે, જે આપણે 22 થી 26ની અંદર ક્યાંક અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ હજી પણ થશે સૌરાષ્ટ્રની અંદર, પણ હાલ કચ્છને અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાવણી લાયક સરેરાશ વરસાદ થાય તેવી ઓછી શક્યતા છે જૂન મહિનાની અંદર, પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। પણ ખાસ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એને જુલાઈ મહિનાની આપણે તારીખ આપેલી છે 2 જુલાઈથી, એમાં 24-36 કલાકનો ફેરફાર થાય, 2 જુલાઈથી શરૂઆત થશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની, અને કચ્છના વિસ્તાર, ઉત્તર ગુજરાતના વિસ્તાર, તેમાં પણ જેમ તારીખ પ્રસાર કરશે એમ 10 તારીખ સુધીમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, 10 જુલાઈ સુધીમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ વાવણી થઈ જાય, પણ થોડાક વિસ્તારો કચ્છના અને ઉત્તર ગુજરાતના રહી જશે, તેમને સારો લાભ આપણે જુલાઈ મહિનાની 15 થી 19 તારીખમાં સામૂહિક રાઉન્ડ ઓલ ગુજરાતમાં આવશે, તેમાં તેને પણ લાભ મળશે। એટલે મિત્રો જુલાઈ મહિનાની અંદર વરસાદ સારા છે, ઓગસ્ટ મહિનાની એન્ડમાં પણ એક રાઉન્ડ સારો છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં એક રાઉન્ડ સારો છે, અને ઓક્ટોબરની એન્ડમાં એક રાઉન્ડ સારો છે, અને નવેમ્બરની શરૂઆતમાં પણ એક વરસાદનો રાઉન્ડ છે। એટલે આ ક્યાંક ને ક્યાંક તમને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો કે વર્ષને સમજો, વર્ષ નબળું નથી, વર્ષ સારું છે, પણ થોડું ઘણું તો અમારું ઉપર નીચે થતું હોય મિત્રો, કે અમે જે તારીખો દઈ તારીખની અંદર વરસાદ આવે છે, આ સત્ય છે, પણ અમે જે તારણ આપતા હોય થોડું ઘણું જૂન મહિનાની અંદર તો જોવા મળ્યું છે, પણ આપણે હજી જુલાઈ શરૂઆત તો થવા દો મિત્રો, બધાય સારા સંકેત આવશે, સારા સમાચાર પણ આવશે, અને આપણે ખેડૂત દીકરા છે આપણે ખરેખર ક્યાંક ને ક્યાંક વર્ષથી વર્ષ આપણે આવી આશા જ રાખતા હોય કે આ વર્ષ પણ સારું થશે, એવી ઈશ્વર આગળ પ્રાર્થના પણ કરતા હોય, અને આ પ્રાર્થના છે આપણી એ ક્યાંક ને ક્યાંક ભગવાને પણ આપણા માટે સ્વીકારી લીધી, એમ સમજવું કે 2026નું વર્ષ સારું જ છે, આ સત્ય છે મિત્રો। આવનારા દિવસોની અંદર જોશું આપણે બધા કે 2026નું વર્ષ પણ થોડોક મિત્રો 2026નું વર્ષ છે એ સમજવાની જરૂર છે, બાકી નબળું નથી, આ વારંવાર હું કહું છું। એટલે આ વિડીયોને પૂરો કરી, જય જવાન, જય કિસાન।